પ્લોટમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું। વિસાવદરના ગાયત્રી પ્લોટ ખાતે ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો વિસાવદરના ગાયત્રી પ્લોટમાં અંદાજિત 25 વર્ષ થયા છે। ગોપી મંડળની બૈરાઓ દ્વારા સત્સંગ કરીને જે ફંડ ફાળો ભેગો થતો હોય તેમાંથી સગર્ભા બહેનોને મદદ તેમજ વૃદ્ધ વ્યક્તિઓને રાશન કીટ, ગૌ માતાને ઘાસચારો આપવામાં આવે ત્યારે ગોપી મંડળ દ્વારા સતત ત્રીજી વખત ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। ભાગવત સપ્તાહનું શાસ્ત્રી સિદ્ધાંત રાવલ દ્વારા સુંદર સંગીતમય કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે। આજે ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો, તેનો સૌ ગોપી બહેનો તેમજ કથા રસપાન કરતા શ્રોતાઓ દ્વારા લાભ લીધો હતો અને વિસાવદરની ધાર્મિક જનતા ભાઈઓ બહેનોએ ભાગવત સપ્તાહનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। ગાયત્રી મંડળ મોટું મહિલા મંડળ ગાયત્રી પ્લોટમાં વર્ષોથી આ પૂજા અર્ચના બધું કરે છે અને જે ફાળો થાય એ ગૌશાળાના લાભાર્થી આપે છે। કોઈ એવા માણસો હોય, ગરીબ માણસો, એને પણ આ મહિલાઓ આપે છે અને મોટી ઉંમરની બધી મહિલાઓ છે એ વર્ષોથી આ ધૂન મંડળ ચલાવે છે। એમાં જે પૈસા થાય ને એ બધાય ગૌ સેવામાં આપે છે। કોઈ નાનું એવું કોઈ કામ તો કરે છે અને એના માટે એને પૈસા ભેગા થયા ને એટલે એવું થયું કે આપણે મહાભાગવત પુરાણ બિહારીએ આપણે, એટલે આ જે ફાળો થાય એ ગૌ સેવાના લાભાર્થી આપવાનો છે।